નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। શહેરના અનેક વિસ્તારોમાં દબાણની સમસ્યાએ માજા મૂકી છે, ત્યારે પાલિકાના રાંદેર ઝોનમાં વણાકલા જહાંગીરપુરા વિસ્તારમાં જાહેર રસ્તામાં દબાણને કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે। વણાકલા સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા। પાલિકા પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી આપી છે। પાલિકા અને પોલીસમાં દબાણ હટાવતા ન હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે। હવે પોલીસને રજૂઆત કરી તો પોલીસ ગરીબ લોકો છે, ધંધો કરવા દો તેવી વાત કરે છે, પરંતુ હવે લોકો કંટાળ્યા છે અને આંદોલન ચીમકી આપે છે। સુડા સંસ્કૃતિમાં 24 બિલ્ડિંગો છે। આ બિલ્ડિંગની બહાર છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લીના દબાણ છે। પોલીસમાં અનેક વખત રજૂઆત કરી છે, પણ દબાણ દૂર નથી કરતા। મ્યુનિસિપલ કમિશનરને આજરોજ તેઓએ આવેદનપત્ર આપીને પોતાને પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી। આવેદન આપનાર રહીશોએ જણાવ્યું કે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીની અંદર બિલ્ડિંગ નીચે રાખેલી લારી ગલ્લા બહાર ગેટ પર દબાણ છે, જેને કારણે રહીશોને મુશ્કેલી થાય છે। તંત્ર દ્વારા દબાણ દૂર નથી થતું। પોલીસમાં રજૂઆત કરે છે તો પોલીસ પણ કહે છે કે ગરીબ લોકો છે, ધંધો કરવા દો। હવે આવા લોકોને કારણે દબાણ વધી રહ્યું છે, જેને કારણે જીવવું મુશ્કેલ છે। હવે સ્થાનિકો દબાણ કરનારાઓને કહેવા પહોંચે તો હુમલો કરવાની સાથે ગંદી ગાળો, બીભત્સ વાતો પણ કરે છે। મહિલાઓની છેડતી થતી હોવાથી મહિલાઓ પણ સલામતીની સામે ઘણા પ્રશ્નો થાય છે। રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો થઈ જાય છે। દારૂ, જુગાર અને ગાંજા જેવી વસ્તુઓ પણ થતી હોય છે। હવે સોસાયટીની બહાર પાલિકાનો રોડ છે, જેની પર ગેરકાયદેસર મંડપ બનાવી દબાણ થઈ રહ્યા છે। આ દબાણને કારણે સોસાયટીના લોકોની હાલત કફોડી છે। પાલિકા અને પોલીસમાં રજૂઆત કરે છતાં દબાણ દૂર નથી થતા। પાલિકા દબાણ દૂર ન કરે તો 24 બિલ્ડિંગમાં રહેતા લોકો ભેગા મળી મ્યુનિસિપલ કચેરી ખાતે પહોંચી જઈ ઉપવાસ પર ઉતરશે અને વિરોધ પ્રદર્શન કરશે એવી ચીમકી આપી દીધી છે। સુડા સંસ્કૃતિ જહાંગીરપુરા વણકલા બરાબર। આજે ઘણા સમયથી અમારી સોસાયટીના મેઇન ગેટની બહાર લારી ગલ્લા ઘણો ન્યુસન્સ થાય છે સાહેબ। અમે અમારી રીતે સોસાયટીના બધા પ્રમુખો છે, બધા માણસો મોકલીને અમે રજૂઆત કરી તો એ લારી ગલ્લા વાળાઓએ અમારી હાથે ગમે તેમ અનશન વ્યવહાર કર્યો। તો અમે 17/7/2025 ના રોજ અમે આપણે રાંદેર ઝોનમાં એક અરજી આપી કે સાહેબ આ અમારું ન્યુસન્સ માટે આવો, આ જો। તો આજ સુધી રાંદેર ઝોનમાંથી હજી કોઈ આવ્યો નથી, બરાબર। એની પછી અમે રાંદેર પોલીસ સ્ટેશનમાં પણ અમે અરજી આપી, ત્યારે સાહેબ આ સાંજે અમારે ત્યાં આવ્યા એટલે એમણે એમ કહ્યું કે ભાઈ હવે આ તમે નાના માણસો છે, તમારી બિલ્ડિંગના માણસો છે, ધંધો કરો, પણ સાહેબ એ ધંધાની આડમાં બધા માદક દ્રવ્યો વેચાય છે। એ અમે બી એ ગાંજો હોય છે, દારૂ હોય છે સાહેબ, બીડી, સિગારેટ, અને અમારી ગેટના લેડીઝોને બહાર નીકળવું સાંજે 6-7 વાગ્યા પછી અઘરું પડી જાય છે સાહેબ। એટલે અમારી રજૂઆત 2 જગ્યાએ થઈ, પણ આજ સુધી અમારી કોઈ રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધી જ નથી। એટલે આજે છેલ્લે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત કરવા આવ્યા છે। જો હવે નેક્સ્ટ ટાઈમમાં અમારી રજૂઆત કઈ આગળ નહીં થાય તો અમારા 24 બિલ્ડિંગના બધા જ રહીશો અહીંયા આવી અને અનશન પર ઉતરીશું સાહેબ, કેમ કે બહુ જ હદ ઉપરાંતનું ન્યુસન્સ છે સાહેબ।